અમદાવાદમાં પોસ્ટમોર્ટમ હેમોરેજ યોજાયું. અમદાવાદમાં પોસ્ટમોર્ટમ હેમોરેજ યોજાયું. વિશ્વભરના 550થી વધુ ડોક્ટરોએ ભાગ લીધો, જેમાં પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલ સમજ મેળવી. ભારતમાં પ્રથમવાર ગ્લોબલ પાસપોર્ટ હેમરોજ (પીપીએચ) કોન્ક્લેવ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાય છે, જે માતૃત્વ આરોગ્ય ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું સાબિત થયું છે, જેમાં વિશ્વભરના 550થી વધુ ડોક્ટરો અને હેલ્થકેર નિષ્ણાતોએ ભાગ લીધો. હેન્ડ્સ ઓન ટ્રેનિંગ સેશન યોજાયો, જેમાં ભાગ લેનારાઓએ પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલ સમજ મેળવી. પીપીએચ, જે પ્રસૂતિ પછીનું ગંભીર જટિલતાનું કારણ છે, તે ભારતમાં 20% 25% માતૃત્વ મૃત્યુ માટે જવાબદાર છે. ભારતમાં મોટાભાગના માતૃત્વ મૃત્યુ જટિલતાઓના કારણે થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં જટિલતા વધારતા એક મોટા કારણ તરીકે એનેમિયા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ 15 થી 49 વર્ષ ગર્ભવતી સ્ત્રીઓમાં 52.2% સ્ત્રીઓ એનિમિક છે. આ કોન્વેન્ટનો હેતુ જાગૃતિ ફેલાવવાનો છે, ક્ષમતા નિર્માણ કરવાનો અને શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરવાનો છે, જેથી પીપીએચ કારણે થતા માતૃત્વ મૃત્યુ ઘટાડવામાં આવે છે. અમદાવાદ કોન્ક્લેવ વિશ્વનું એકમાત્ર પીપીએચને સમર્પિત કોન્ફરન્સ હતી, જેમાં વૈશ્વિક તબીબી નિષ્ણાતોને નવીન તબીબી હસ્તક્ષેપ, સંશોધન અને જાગૃતિ કાર્યક્રમો પર ચર્ચા કરી. સંજીવ રાજપૂત, અમદાવાદ. અત્યારે માતા મૃત્યુ દર છે. માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસૂતિ થયા બાદ જે રક્તસ્રાવ થઈ જાય છે, અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે, અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે. એટલે જે એકદમ જુવાન માતા હોય, જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય, તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ, વિવિધ પ્રકારના ઓપરેશનો, એ વિશેનું આ ડિસ્કશન હોય છે. કરીએ છીએ, જે અમે પેટન્ટ કરાવીએ છીએ, જે અમારા દોરા પણ અમેરિકન પેટન્ટ થાય છે, અને એ સૂચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને બ્લીડિંગ રોકી શકાય, એના માટેના પ્રયત્નો બધાને બતાવીએ છીએ. કઈ રીતના અને કઈ વસ્તુઓ અમે એક દિવસ, એટલે આજનો દિવસ અમે લાઈવ સર્જરી રાખી હતી. સોલા મેડિકલ કોલેજમાંથી અમે આવા 4 ખરાબ કેસ, જેમાં બ્લીડિંગ થવાની સંભાવના પુષ્કળ હોય એવા 4 કેસ અમે બતાવ્યા, અને 5મો કેસ અમે એક સાદો બતાવ્યો કે જેમાં શું કરી શકાય. એટલે આ ટોટલ 5 કેસ અમે ત્યાંથી લાઈવ સર્જરી ત્યાં ઓપરેશન થિયેટરમાં કરી, અને અહીંયા હયાતમાં અમે આની લાઈવ સર્જરી બતાવી કે આવા કેસમાં બ્લીડિંગ કઈ રીતે રોકી શકાય, જે થતું હોય છે, અને એ બધું બતાવ્યું ત્યાં. અને અમને કુદરતી નસીબ સારું કે એવા કેસીસ આજે મળી ગયા. આમાં છે ને, આને મેટર્નલ મોર્ટાલિટી રેટ કહેવાય, એટલે માતા મૃત્યુ દર. માતા મૃત્યુ દર 1 લાખ ડિલિવરીએ કાઉન્ટ થાય આખા વિશ્વમાં. અને એમાં એવું છે કે આપણો દેશ, આપણે વિશ્વના નકશા પર જોઈએ તો બધા એડવાન્સ કન્ટ્રી કરતાં આપણો દેશ બહુ જ પાછળ છે. આપણે ત્યાં માતા મૃત્યુ દર ખાસ્સો હાઈ છે. આપણા ત્યાં માતા મૃત્યુ દર સારો, સાહેબ કેનિયાથી આવ્યા છે, ટાંઝાનિયાથી આવ્યા છે, એમના કરતાં સારો છે. પણ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, સ્વીડન છે, સ્વિટ્ઝરલેન્ડ, એ બધા કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ. અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી